કોંગ્રેસના જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધીની ગુજરાતમાં બીજી સભાનું આયોજન કરવામાં આવ્યું છે। વલસાડ બાદ પ્રિયંકા ગાંધી ગેનીબેન ઠાકોરના બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। બેન, આ વખતે બનાસકાંઠામાં કેવો માહોલ? સમગ્ર બનાસકાંઠા જિલ્લાનો અમે પ્રવાસ કર્યો છે। પબ્લિકે વોટ અને નોટ બંને આપવા માટેની તૈયારી રાખી છે, ત્યારે હજારોની સંખ્યામાં 3 કલાક અમારી મિટિંગ લેટ હોવા છતાં, રાત હોય, દિવસ હોય, તડકો હોય, છાંયો હોય, વ્યવસ્થા હોય ના હોય, છતાં પણ લોકો 3 કલાક સુધી અમારી વેટ રાહ જુએ છે। એટલે લોકોના જે ઉમળકો કહેવાય, લોકોની જે લાગણી કહેવાય, અમારી હાથે છે। અચ્છા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આવીને ગયા આપણા વિસ્તારમાં। તે દરમિયાન તેઓ એવું કહ્યું કે જો કોંગ્રેસની સરકાર આવશે તો 50% જે તેમની જમીન હશે તે આપવી પડશે, ટેક્સ વધારે આપવો પડશે, 2 ભેંસ હશે તો 1 ભેંસ આપવી પડશે। આ નિવેદનને તમે કેવી રીતે જુઓ છો? દેશના વડાપ્રધાનને ઇકોનોમી માટે બોલવું જોઈએ। જે એમણે 2014 ને 19માં જે વાયદા આપ્યા હતા દેશની જનતાને, એ પૂરા કેટલા કર્યા એના માટેની વાત કરવી જોઈએ। આવનાર ભવિષ્યમાં એ દેશ માટે શું કરશે એની વાત કરી હોત તો સારું। ક્યાંક કરોડો વર્ષે 2 કરોડ યુવાનોને રોજગારી આપવાની વાત હતી, મોંઘવારીની વાત હતી। મનમોહનસિંહ વડાપ્રધાન હતા એ ટાઈમે આ જ દેશના વડાપ્રધાન એમ બોલતા કે મનમોહનસિંહ મોંઘવારીનો મ નથી બોલતા। આજ સુધી પહેલા વડાપ્રધાન એવા છે કે 10 વર્ષમાં PM તરીકે કોઈ કોન્ફરન્સ ના કરી હોય અને નથી કરતા, એટલે એમણે જે વાયદા આપ્યા હતા એ વાયદા પૂરા નથી કર્યા। એટલે એ કોણ કેવું નિવેદન આપે, અને આ ભેંસો સાથે એમને ભાષણ ના હોય। ભેંસો તો જે ખેડૂતો પશુપાલકો રહ્યા એમની પાસે જ રહેવાની છે, પણ ભેંસોનું દૂધ અમે બનાસકાંઠાવાળા ભરાઈએ છીએ અને એનો કબજો આખો બીજા જિલ્લાવાળા રાખે છે, તો એટલું કદાચ PM કહી શકે કે આ બનાસકાંઠાની ડેરી છે, બનાસકાંઠાના લોકોને, બનાસકાંઠાના પશુપાલકોને આનો વહીવટ સોંપો, એવું કીધું હોત તો બનાસકાંઠાની જનતા એમનો આભાર માનો। અચ્છા, ગેનીબેન શું માને છે, જો ગેનીબેન ચૂંટાઈને આવે છે તો બનાસકાંઠાના એવા કયા પ્રશ્નો હશે કે જે ગેનીબેન સંસદમાં ઉઠાવશે? અલગ નહીં થયું, અલગ અલગ વિસ્તારના ભૌગોલિક સ્થિતિ પ્રમાણે પ્રશ્નો અલગ છે। ક્યાંક સિંચાઈ માટે પાણીની વાત છે, મોટા ભાગે બનાસકાંઠામાં કોઈ GIDC નથી, એટલે સ્થાનિક રોજગારીની મોટી સમસ્યા છે। ગવર્મેન્ટનું એજ્યુકેશન જે ક્વોલિટીવાળું ભૌતિક સુવિધાઓ સાથેનું હોવું જોઈએ એ નથી, ને એના કારણે પ્રાઇવેટીકરણ સામે મધ્યમ ને ગરીબ વર્ગ ભણી શકતો નથી। તો મનમોહનસિંહ સરકાર વખતે જેટલા પણ શૈક્ષણિક સંસ્થાઓ બનાવી હતી એમાં સ્ટાફ હોય કે જે કમીઓ છે એને પૂરો કરવા માટેનો અમે પ્રયત્ન કરીશું। મનરેગા જેવી યોજનાઓ એને આગળ વધી ડેવલપિંગ થાય, લોકોને રોજગારી મળે, અને ગૌ હત્યા અને ગૌ વંશ ને ગૌ હત્યા ઉપર પ્રતિબંધ મુકાય। આ પ્રમાણેની સનાતન ધર્મ, હિન્દુ ધર્મની સંસ્કૃતિની માગણી છે, એને પણ કંઈક ને કંઈક આગળ વધારવા માટેના અંતિમ સવાલ, કેટલી લીડની આશા લઈને ચાલી? અમે એવા કોઈ અહંકાર કે અભિમાની નથી કે અમે મતદાન થયા પહેલાં 5 લાખની લીડની વાતો કરીએ। બનાસકાંઠાના જનતાના આશીર્વાદ અમારી હાથે છે। બિલકુલ, તો ગેનીબેન ઠાકોર સ્પષ્ટપણે આ વખતે બનાસકાંઠાથી ચૂંટાઈને આવશે અને તેઓ આશાવાદ તેઓ વ્યક્ત કરી રહ્યા છે। જો કે આરોગ્ય, શિક્ષણના મુદ્દાને તેઓ સાંસદમાં ઉઠાવશે તે પ્રકારની વાત પણ તેઓ કરી રહ્યા છે। કેમેરામેન મેહુલ સોલંકીની સાથે બીરેન જાદવ, બનાસકાંઠા। તો બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરના સમર્થનમાં હવે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આવ્યા છે। તેમણે પણ તેમના નિવેદનમાં જણાવ્યું છે કે હવે આગામી સમયમાં જ્યારે ચૂંટણી યોજાવાની છે તેને લઈને હવે બનાસકાંઠાની પ્રજા પણ તેમની સાથે છે તેવું તેમણે જણાવ્યું છે। સમાચારોમાં આગળ વાત કરીએ તો સાબરકાંઠા ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં હિંમતનગરમાં લૂંટ અને